महेंद्र सिंह मैकुलम उतर रहे हैं वानखेड़े स्टेडियम से आज बताओ तमने બધા કાં ફિલ્ડિંગ કરતા હતી આજે क्रिकेट रमने बात करिए मुझसे प्यार करती है या नहीं करती है સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસના વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો જો ગાઈઝ વાગી ગયા છે સવારના 10 અને અત્યારે અમારે જવાનું છે સુરત. જો આપણે પિકઅપ લઈને સુરત જવાનું છે. ડિંડોલી સાહિલભાઈનો રૂમનો સામાન લેવા જવાનું છે. એટલે ફોન કરી કરતો હતો કે લેવા આવી જજો. તો ફટાફટ નીકળીએ. 10 વાગી ગયા છે, કારણ કે પછી ગરમી બહુ લાગશે અને પછી ટ્રાફિક બી બહુ લાગશે કદાચ. તો પણ જોઈએ હવે. તો આપણું પિકઅપ કાઢીએ ને ફટાફટ નીકળીએ. જો અમે 2 જણ જવાના સુમિત જોડે. ચાલો તો નીકળીએ. તમે પહોંચી ગયેલા જો ફ્યુલ સ્ટેશન. ડીઝલ ભરાઈ લીધું છે ને હવે નીકળીએ સીધા ડિંડોલી. જો આ છે અહીંયાનું ફ્યુલ સ્ટેશન. અહીં ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છો ડિંડોલી. અને જો વાગી ગયા છે 11:19 થઈ ગઈ છે ને વાતાવરણ જો આજે બહુ મસ્ત છે. વાદળ ને પવન આવ્યા કરે છે એટલે ગરમી જરાય નથી લાગતી. ચાલો હજી રૂમમાં બતાવું તમને સાહિલભાઈ લોકોનું રૂમ. ઉપર જઈએ. ઉપર છે આ જો યે રહા આ જો આવું કંઈક છે સાહિલભાઈ લોકોનો રૂમ. એક અહીંયા છે આ જો આ કિચન. અહીંયા બેઠા હાલ તો જો આ બધો સામાન મૂકવાનો છે ટેમ્પામાં. હવે આ બેરલિયા છે. આ જો આ બધા દુકાનનો સામાન છે ને બીજો જો આ બધું છે બેગ ને આ જો આ બધું સામાન કાઢ્યો છે. બધું ભરી દઈએ ટેમ્પામાં, ફટાફટ લોડ કરી દઈએ. આ જો આ કેડા કેવા છે હે ઓય ફાઇનલી ગાઈસ બધો લોડ કરી દઈએ સામાન. આ જો આવા લાગ્યા છે. અરે તો બધું મૂકી દઈએ પછી મળીએ તમને. તો ગાઈસ વાગી ગયા છે બપોરના 12 અને મસ્ત પવન આવતો છે. અને જો સામાન બધો લોડ થઈ ગયો છે. આ જો બધું સામાન ને હવે નીકળી જઈએ સીધા ઘરે. આવો ને તમે? આવો ને કેમ જ? આ જો હજુ આ સામાન બનાવે. એક પંખો મૂકી દઈએ અને પછી ભાગીએ સીધા ઘરે. તો ગાઈસ ડિંડોલીથી નીકળી આવેલા હતા અમે ને પહોંચી ગયા છે અત્યારે પલસાણા. ને જો ટ્રાફિક કેટલું બધું છે યાર. આ જો એટલે ગાઈસ આવી ગયા છું ઘરે. ને હવે જો આ બધો સામાન ખાલી કરી દઈએ. આ જો ચંદા લઈ જાય. આ જો ફટાફટ ખાલી કરી દઈએ યાર. તાપ લાગવા લાગી છે ડેન્જર. ને વાગી ગયા છે બપોરનો 1:30. ગરમી લાગવા લાગી છે. હવે ફટાફટ ખાલી કરીએ. એટલે ગાઈસ સામાન ઉતરી ગયો. આ જો આટલું બધું. ને હવે ભાગે ઘરે ને મસ્ત ફ્રેશ થવું પડે. ચાલો ફટાફટ. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 4:30 અને ઘરે આવી ગયેલો ને મસ્ત સૂઈ ગયેલો. મસ્ત આરામ કરી લીધો છે ને મસ્ત ફ્રેશ થઈ ગયો છે. ને અત્યારે બની ગઈ છે ગરમા ગરમ ચા. તો ચા પી લઈએ ને અત્યારે તમને બતાવજો બધા ચાય લવર આવી જશે. જો અહીંયા 2 જણ તો છે જ. હમણાં જો બધા ચાય લવર આવશે થોડી વારમાં. બહુ મસ્ત. એટલે જો ચા બની ગઈ છે મસ્ત ગરમ ગરમ. ચા પી લે. જો બધા આવી ગયા. હે વાગી ગયા છે સાંજના 5 અને આવી ગયા છું ક્રિકેટ રમવા માટે. પણ ક્રિકેટ રમવા પહેલાં છે ને યાર અમે આવી ગયા છું કેરી ખાવા. આ જો આ બી આવી ગઈ કાવલી બી. ને આ પછી બધા જતા જો કેરી શોધવા. ફટાફટ દોડીને આવ્યા. પાકેલી પડી એમ કરી. અજય હે
ગાઈસ પડી 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 એટલા જ પડેલી આ જો બધા કેરી શોધતા હે તું બીજા ને ગાઈસ આટલા બધા જણ શોધતા હતા પણ એક કેરી પાકેલી નહીં મળી, કાચી બી નહીં મળી ને બગડેલી મળી તે બી કે કાલી મળી તા ને બસ આ બાજુ નામ બોલ તારું ફૂટી ગઈ પાકી કેરી તો મળી ને એટલે કાચીથી કામ ચલાવીએ. હા જો મળી ને તેમ ખાતા આજો તું કાથી હતી લાવ્યો જોવાઈ લે પાકેલી આ ખબર નહીં કાથી હતી લાવ્યો. ગાઈઝ એક મેચ તો અમે જીતી ગયા ને બીજી મેચ ચાલુ થઈ ગઈ છે ને અમારા જો પ્લેયર આ જો આ કોણ છે લેડીઝ हमारा प्लेयर है आज जो सागर कीपिंग करता है आज जो हमारा महेंद्र सिंह मैकुलम उतर है आज ओ कैच आउट થવાનો હતો પણ બચી ગયો. આ જો અમારો ગ્રાઉન્ડ છે આવું હેવી વાનખેડે અમારો વાનખેડે સ્ટેડિયમ છે. આજે બતાવું તમને બધા કાં ફિલ્ડિંગ કરતા હતા આજો આજો અમારું આજો હરખું કરતા અલા બંધ કરી દીધું આજો 6 મારવાના અત્યારે આજો એલા બેજતી કરાવી તું આ બોલ થઈ ગયો મોય મોય. આજો ગાઈસ ક્રિકેટ રમવાની વાત કરીએ કરતા જો લવરિયો मुझसे प्यार करती है या नहीं करती है? नहीं ગાઈસ વાગી ગયા છે રાતના 8 અને ક્રિકેટ રમીને આવી ગયેલા ઘરે ને ભાઈ જો અત્યારે બાઇક બનાવે છે. ટાઈમિંગ ચેન તૂટી ગઈ છે ખબર નહીં. આ જો સ્પ્લેન્ડરમાં ને પપ્પા લોકો આઈપેડમાં IPL જોઈએ છે. જો મુંબઈની મેચ છે, મુંબઈ વિથ ચેન્નાઈ. કોઈ લોકો જમવાનું બનાવે છે બાજુ દીવા અગરબત્તી કરે. જો જમવાનું બનાવે શું બનાવે છે? હે તુવેર પનીર આ કઈ નવેલ્ટી તો ગાઈસ કોઈ લોકો આજે નોવેલ્ટી પનીર બનાવતા છે તુવેરમાં સારું લાગે એમ કરે તુવેર પનીર બટર નાખીને. ખબર નહીં કેવું લાગતું છે, ટેસ્ટ કરીને પછી જણાવું તમને. જો ફિલહાલ મેચને મજા લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 9 ને મસ્ત જમવાનું બની ગયું છે. જો પનીર છે ને તુવેર વધારે દેખાશે. તુવેરનું શાક ખાઈ લઈએ. કેટલું રોજે ચખ્ઠા જોઈએ તો ગાઈસ જમી લઈએ પછી મળીએ કારણ કે માથું બી દુખતું મારું. હજુ ગાઈસ જમી લીધું છે મસ્ત મજાનું ને દિવસ જો હજુ તો જમ્યા જ કરતા બધા ને ખાઈ જાય છે જો લગનમાં. તુવેર મસ્ત મજાનું જમવાનું જમી લીધું છે. કંઈ મજા નહીં આવી જમવામાં યાર. પનીર કહીને તુવેર ખવડાવી દીધું ને સુરત ગયેલો એટલે માથું દુખ્યા કરતું છે એટલે નથી બ્લોગ એડિટ થવાનું નથી કંઈ આજે. તો કાલે લેટ બ્લોગ આવશે. આજ માટે આટલું છે. મળીએ તમને કાલે નવો દિવસ નવો બ્લોગ નવી એનર્જી સાથે. અને હા બ્લોગમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા મળીએ તમને કાલે નવો દિવસ નવો બ્લોગ નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્ટુડિયમ ટેક કેર બાય બાય ગુડ નાઇટ.